સ્વાગત છે મિત્રો ફરીથી તમારું આપણા એક નવા વિડીયોમાં. ફરીથી આપણે આપણા લોકેશન તરફ આવી જશે અને મોર જો બોલે છે મિત્રો. તો એકની ફરમાઈશ હતી કે મોરલો બતાવવાનો. આ છે બેક કેમેરામાં તમને હિરકો નહીં દેખાય, કારણ કે મને ખબર નથી દેખાય કે નહીં દેખાતો. હું તમને બતાવી દઉં છું હવે કે અહીં જરો એક મોર બેઠો છે ને હવે આપણે જાય છીએ બગદાણા જવા. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો. આપણો એક મિત્ર આવે છે ને આ છે નરેશભાઈ. આપણા મિત્ર જ છે, પણ હજી એક મિત્ર ગામમાંથી આવે. અમારે ત્રણને જવાનું છે. સસ્તા યુટ્યુબરોને બે ત્રણને જવાનું હોય તો વિડીયોમાં બન્યા રહો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ બગદાણા અને તમે જોઈ શકો છો પાછળ બાપા સીતારામનું મંદિર. તો વहाँ આપણે જવાનું છે, તો બન્યા રહો વિડીયોમાં. મિત્રો આપણે મંદિર પાસે પહોંચી ગયા છીએ. હું સૂર્યાભાઈ વાંચ છે બધા વિજય છે આગળ દેખ મંદિરનો નજારો તો આપણે અંદરથી તમને બતાવીશું. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને નીચે આવી ગયા છીએ અને અહીંયા અન્નપૂર્ણા માતાનું મંદિર છે. હું તમને બતાવું છું. ફાઇનલી મિત્રો તો આપણે પ્રસાદી લેવા પહોંચી ગયા છીએ. લાખોની સંખ્યામાં માણસો તમે હું તમને બતાવી દઉં છું. A few moments later.
ફાઇનલી મિત્રો તો આપણે મંદિરની પાછી એક્ઝેક્ટ ખરીદી કરવા આવ્યા છીએ. ફાઇનલી મિત્રો આપણે બજારમાં છે ને આટા મારી જોઈ શકો છો. જેથી કરીને વ્યૂ સારો આવે. આગળ આઈફોન વાળો વિડીયો બનાવતો ને આપણે એની વાંહે વિડીયો બનાવીએ છીએ. હું કેપી જો વાંહે છે કેપી બેજરા વાંહે. નરેશભાઈ હાલે રાખો. આઈફોન વાળો ઉભો રહે આ ઊભું રહેવાનું. ફાઇનલી મિત્રો તો આપણે હવે છે ને બગદાણામાંથી બહાર નીકળી ગયા છીએ અને આ જો આપણી ગાડીમાં આપણે આવી ગયા છીએ. નરેશભાઈની ઊભા છે અને આપણે જવાનું છે કદમગીરીના ડુંગર ઉપર જે અહીંથી તમને દેખાય ને કેમેરામાં. અને હું તમને ના જઈને મળું ના હોળી પ્રગટે તમને બતાવી દઉં છે. વરસાદ રે સુરા વરસાદ ન રે મારો ભાઈ. વરસાદ આવી ગયો છે ને અમે રસ્તામાં ઊભા છીએ મારો ભાઈ. ચાલો વરસાદમાં ગીર આવી ગઈ છે. ફાઇનલી મિત્રો આપણે ગીરમાં પહોંચી ગયા છીએ ને આપણે કમળાઈ માતાજીના ડુંગરે જાય છીએ. તમને ખબર છે રસ્તામાં વરસાદ આવી ગયો છે ને અમે એટલા માટે ઊભા છીએ. તો બન્યા રહો વિડીયોમાં જાઉં. કેટલા 50 લાખના માલ. કેટલાના 1 કરોડના માલ છે ભાઈ. 1 કરોડના માલ છે ભાઈ. હા ભાઈ ગીરમાં હોય માલ તો રાખે ને. હા ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ કદમગીરી શક્તિપીઠ. તમે જોઈ શકો છો પાછળ ડુંગરો ને વરસાદ તો હજી ચાલુ જ છે કારણ કે કેમેરામાં પાણી આવી જાય. મારા પાસે વોટરપ્રૂફ ફોન નથી ને આપણી પાસે જબલું નથી તો વિડીયોમાં બનાવો હું તમને ડુંગરા પર જાઉં. ફાઇનલી મિત્રો આપણે તમને એમ થતું છે કે આગળ તો આ ડુંગરો બતાવવાનો હતો. તો ડુંગરો એવું એકચ્યુઅલી એવું છું કે અમે જે ઉપર જતા હતા ને ડુંગરાની ઉપર અમારી ગાડીનું ટાયર બ્લાસ્ટ થઈ ગયું કારણ કે ફાટી ગયું. તો એમાં અમે ડુંગરા ઉપર ન ગયા ને પછી નાલી નીચે ઉતરી ગયા ને બ્લોક કાંઈ બનાવ્યો નહીં ને સીધા પછી નાલી ઘરે આવ્યા. રાત થઈ ગઈ હતી અને સિંહ જોયા હતા મિત્રો. અને ફરીથી આપણે આપણા લોકેશન જ આવી ગયેલા છીએ ને હવે આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરી દઈએ ને ફરીથી આપણે ક્યારેક જઈશું એ ડુંગર ઉપર ને ફૂલ આખો વ્યૂ તમને બતાવીશું. તો બન્યા રહો ત્યાં સુધી આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરીને બેઠા રહો મિત્રો. તો ફરી નવા વ્લોગ સાથે મળીએ. બાય બાય.